નમસ્કાર મિત્રો. ધોરણ 11 વિષય SPCC એમાં વિભાગ પહેલો, જેમાં આપણે પ્રકરણ નંબર 6 જોયું. ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો કઈ રીતે થાય છે તેના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરવાના છીએ પ્રકરણ 7, દાવા, ફરિયાદો અને તેમની પતાવટના પત્રો. એટલે કે દાવા કઈ રીતે થાય, ફરિયાદો કઈ રીતે થાય, તેના સમાધાન એટલે પતાવટ કઈ રીતે થતા હોય તે બાબતના પત્રો વ્યવહારો. આ પ્રકરણમાં આપણે ચાલુ વર્ષ માટે અભ્યાસક્રમમાંથી જે મુદ્દા લખેલા છે સાઈડમાં 7.1 થી 7.7 સુધીમાં, એમાં 7.3 દાવા ફરિયાદના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો એ રદ કરવામાં આવેલ છે. ત્યારબાદ 7.5 દાવા ફરિયાદોની પતાવટના પત્રના આગવા સિદ્ધાંતો રદ કરેલા છે. અને 7.6 દાવા ફરિયાદોની પતાવટ અંગે ધ્યાનમાં રાખવા લાયક મુદ્દાઓ. આ 7.3, 7.5 અને 7.6 આ 3 મુદ્દા ચાલુ વર્ષમાંથી આપણે રદ કરવામાં આવેલ છે. તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રસ્તાવના. વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે અન્ય ક્ષેત્રોની સાથે સાથે વેપારના ક્ષેત્રનો પણ વિસ્તાર વધ્યો છે. જો શું કહે છે, અન્ય ક્ષેત્રોની સાથે શું છે કે વેપારનો પણ વિસ્તાર વધ્યો છે. વેપારનો વિસ્તાર વધવાની સાથે તેની જટિલતા પણ વધી ગઈ છે. જો વેપાર જેમ વધતો ગયો છે વિસ્તાર, એની જટિલતા પણ વધતી ગઈ છે. વેપારની પ્રવૃત્તિ માનવ દ્વારા અને માનવ માટે થતી હોય છે. જો વેપારની પ્રવૃત્તિ કેના દ્વારા થાય છે અને કઈ રીતે? માનવ દ્વારા અને માનવ માટે જ થતી હોય છે. માણસ દ્વારા કરવામાં આવે છે અને માણસ પોતાના માટે જ થતી હોય છે. તેથી તેમાં માનવ સમજ ભૂલ રહેવાની પણ શક્યતા રહેલી છે. તેથી શું છે કે તેમાં માણસની જે ભૂલ રહેવાની શક્યતાનો પણ બનાવ બની શકે છે. માલ સામાનના ખરીદ વેચાણમાં ભૂલ થવાની શક્યતા વેચનાર પક્ષે, ખરીદનાર પક્ષે અને માલ સામાનના વહનની પ્રક્રિયામાં બેદરકારીના કારણે ઊભી થઈ શકે છે. જો બેદરકારી ઊભી થઈ શકે છે, કેમાં ઊભી થઈ શકે છે બેદરકારી? કે માલ સામાનના વેચાણ ખરીદ વેચાણની ભૂલમાં થાય છે, ખરીદનાર પક્ષે થાય છે, વેચનાર પક્ષે થાય છે. અને જે માલ સામાનની વહનની પ્રક્રિયા છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે, ત્યારે પણ આ પ્રશ્ન ઊભા થઈ શકે છે, બેદરકારી બની શકે છે. જેથી ફરિયાદ અને દાવાના પત્રની શક્યતા ઊભી થાય છે. જો જેના કારણે જ ફરિયાદો ઊભી થાય છે અને દાવાની પત્રની શક્યતાઓ ઊભી થતી હોય છે. થોડા વર્ષો પહેલાં દાવાઓ અને ફરિયાદોને કનટગત રૂપ કે શિરદર્દ રૂપ માનવામાં આવતા હતા. જો શું કહે છે, પહેલાં જે વર્ષોમાં દાવાઓ છે, ફરિયાદો છે, કનટગત રૂપ એટલે કે માથા સમાન, શિરદર્દ રૂપ. આપણું માથું દુખતું હોય ત્યારે કોઈક બોલે તો કેવું લાગે, એ પહેલાં એવા લાગતા હતા. કનટગત એટલે કે હેરાન કરવા માટે. તેને નકામી અને બિનજરૂરી બાબત માની તેનો નિવેડો લાવવામાં આવતો. પણ હાલના સમયમાં દાવા ફરિયાદો અંગે વેપારીઓના દ્રષ્ટિબિંદુ અને વલણ બદલાયા છે. જો હાલમાં જે હતા એમાં વલણ બદલાણા છે, દ્રષ્ટિબિંદુથી અલગ અલગ વલણ બદલાણા છે. તો કઈ રીતે? ઉચિત અને યોગ્ય ફરિયાદોનું મહત્વ વેપારી સમજવા માંડ્યા છે. જો ઉચિત અને યોગ્ય જે ફરિયાદો હોય છે તેનું મહત્વ સમજવા માંડ્યા છે. તેથી વર્તમાન સમયમાં તે પોતાના માલ સામાન કે સેવાઓ વિશેની ફરિયાદો અને સૂચનોને આવકારે છે. જો સૂચનો અને જે ફરિયાદો છે એ આવકારે છે કે જેમાં સુધારો વધારો થઈ શકે. ગ્રાહકલક્ષી બજારમાં ફરિયાદના પત્રો હકારાત્મક પરિણામ લાવવામાં મદદરૂપ થાય છે. જો હકારાત્મક એટલે કંઈક સારું પરિણામ લાવવામાં મદદરૂપ થાય છે. પોતાના ઉત્પાદન તથા સેવાઓમાં રહેલી ઉણપો કે નબળાઈઓ વિશે જાણી ઉત્પાદકો ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો ગ્રાહક સમક્ષ મૂકી શકે છે. જો ગ્રાહક સમક્ષ મૂકી શકે છે, પોતાની ઉણપો છે, નબળાઈઓ છે, ઉચ્ચ ગુણવત્તામાં કંઈ સુધારો વધારો કરવો છે એ મૂકી શકે છે. કેટલાક વેપારીઓ ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો તથા સંતુષ્ટ હો તો સહુને કહો, ન હો તો અમને કહો જેવા સૂત્ર દ્વારા ગ્રાહકોને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે. જો ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે શું કરે છે? પ્રયાસ કરે છે. તો અમુક એવા સૂત્રો બહાર પાડે છે. ગ્રાહકનો સંતોષ એ જ અમારો સંતોષ છે, અમારો નફો છે, એવું પણ બહાર પાડી શકે છે.
જો તમે સંતુષ્ટ હો તો બીજાને કહો, અને જો સંતુષ્ટ ન હો તો અમને કહો કઈ બાબતથી નથી. એ બાબતે આ શું છે? ગ્રાહકનો વિશ્વાસ જીતવા માટેનો પ્રયાસ થઈ રહ્યા હોય છે. ત્યારબાદ આવે છે 7.2, દાવા ફરિયાદોના પત્રોની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? જો દાવા ફરિયાદોની પત્રોની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? કંઈક બનાવો, કંઈક એવું બનતું હશે ત્યારે એ ફરિયાદો પત્રોની ઊભી જરૂરિયાત પડતી હશે ને. નીચે જણાવેલ બાબતોના કારણે દાવા ફરિયાદોના પત્રોની જરૂરિયાત ઊભી થાય છે. પહેલું, ઓર્ડર પ્રમાણેનો માલ સામાન મોકલવામાં વેપારી તરફથી વિલંબ થાય. જો શું કહે છે? ઓર્ડર પ્રમાણે એટલે કે જે ઓર્ડર આપેલો છે એ પ્રમાણે માલ સામાન મોકલવામાં જો વેપારી વિલંબ કરે, મોડું કરે ત્યારે થાય. મળેલા માલ સામાનના વજનમાં ઘટ પડે. જ્યારે મળેલો માલ સામાન છે તેના વજનમાં પણ ઘટ પડે. વેપારી તરફથી નમૂના મુજબનો માલ સામાન ન મોકલવાના બદલે ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન મોકલ્યો હોય. જો જે આપણે નમૂના સ્વરૂપે આપેલો છે માલ સામાન એ ન મોકલી અને તેનાથી નીચી ગુણવત્તા એટલે કે ઉતરતી ગુણવત્તાવાળો આપણે તેને માલ સામાન આપીએ છીએ ત્યારે પણ આ પ્રશ્ન બને છે. ઓર્ડરમાં દર્શાવેલ માલ સામાન કરતાં તદ્દન જુદી જ જાતનો માલ સામાન વેપારીએ મોકલ્યો હોય. જ્યારે આપણે ઓર્ડર મગાવીએ છીએ ત્યારે જે માલ સામાન મૂક્યો હોય તેનાથી અલગ પ્રકારનો માલ સામાન આવી ગયો હોય, એટલે તેમાં જુદી જાતનો ટૂંકમાં ફેરફાર સાથેનો, ત્યારે પણ આ બનાવ બને છે. ત્યારબાદ બનાવ બને છે માલ સામાનના વહન દરમિયાન કે યોગ્ય પેકિંગના અભાવે માલ સામાનને નુકસાન પહોંચ્યું હોય. જો માલ સામાનનું વહન થતું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું હોય, યોગ્ય પેકિંગ થતું હોય ત્યારે જે નુકસાન થાય છે તે પણ બનાવ બને છે ત્યારે. ત્યારબાદ ઓર્ડર વખતે નક્કી થયેલ ભાવ અને ભરતીયા બિલમાં દર્શાવેલ ભાવમાં ફેરફાર જોવા મળે છે. જો ઓર્ડર વખતે જે નક્કી થયેલ ભાવ હોય ને ત્યારે અને ભરતીયા બિલ છે, જે ભરતીય બિલ છે તે દર્શાવવામાં ફેરફાર જોવા મળે છે. બંનેમાં ફેરફાર થાય છે ત્યારે પણ આ બનાવ બને છે. ત્યારબાદ આવે છે વેપારીના કર્મચારીએ ગ્રાહક સાથે અપમાનજનક કે અસભ્ય વર્તન દાખવ્યું હોય ત્યારે. જો શું કહે છે? જ્યારે વેપારી છે એના કર્મચારી એટલે કે વેપારીના કર્મચારી, વેપારી નીચે જે કામ કરતા કર્મચારી એ પોતાના ગ્રાહક સાથે અપમાનજનક કે અસભ્ય વર્તન કે કંઈક દાખવે ત્યારે પણ આવા બનાવ બને છે. ત્યારબાદ 7.3 જે મુદ્દો છે એ આપણે અભ્યાસક્રમમાં નથી. ત્યારબાદ છે 7.4 મુદ્દો, તે અભ્યાસક્રમમાં છે, તે આપણે સમજીશું. દાવા ફરિયાદોની પતાવટનો પત્રો. મોટાભાગના વેપારીઓ ગ્રાહકોના દાવા ફરિયાદોને હકારાત્મક રીતે લે છે. જો હકારાત્મક રીતે લે છે કારણ કે વેપારની સફળતા મહદઅંશે ગ્રાહકના સંતોષ પર નિર્ભર છે. જો ગ્રાહકના સંતોષ ઉપર નિર્ભર રહે છે. વેપાર જગતમાં આગવું સ્થાન ધરાવનાર વેપારી તેના ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તા ટકાવી રાખવા સતત પ્રયત્નશીલ હોય છે. જો સેવાઓ ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. દરેક દાવા ફરિયાદો વેચાણકર્તાને તેના માલ સામાનમાં રહેલી ઉણપ તથા તંત્રની વ્યવસ્થામાં રહેલી નબળાઈ દૂર કરવાની તક પૂરી પાડે છે. જો શું કહે છે? દાવા ફરિયાદો વેચાણકર્તાને તેના માલ સામાનમાં રહેલી ઉણપ તથા તંત્રની વ્યવસ્થામાં રહેલી નબળાઈ દૂર કરવાની તક પૂરી પાડે છે. આમ ગ્રાહક બજારનો રાજા હોય તેવા સંજોગોમાં તેમના દાવા ફરિયાદોનું મહત્ત્વ સવિશેષ હોય છે. જો ગ્રાહક બજારનો રાજા ગણવામાં આવે છે તેના કારણે એ મહત્ત્વનું ગણવામાં આવે છે, સવિશેષ તરીકે ગણવામાં આવે છે તેનું મહત્ત્વ. હવે ત્યારબાદ આવે છે 7.5 જે સિદ્ધાંતો છે તે પણ આપણા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલ છે. ત્યારબાદ ધ્યાનમાં રાખવા લાયક મુદ્દાઓ છે તે પણ અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલ છે. હવે આવે છે નમૂનાના પત્રો, કે નમૂનાના પત્રો કઈ રીતે લખી શકાય છે, કઈ રીતે થઈ શકતા હોય છે. તો આપણે સૌપ્રથમ પહેલો પત્ર જોઈએ. આપેલ ઓર્ડર મુજબનો માલ સામાન ન મળતા ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન મળવાને કારણે શિલ્પા એમ્પોરિયમ ઈસનપુર તરફથી સહેલી સાડી સેન્ટર સુરતને ફરિયાદ કરતો પત્ર લખો. જો સૌપ્રથમ આ એક લીટી લખેલી છે તો ફરિયાદ કરતો પત્ર લખનાર કોણ છે? તો શિલ્પા એમ્પોરિયમ છે ઈસનપુર તરફ, બરાબર. અને કોને મોકલનાર છે, કોને ઉદ્દેશીને લખવામાં આવે છે? તો સહેલી સાડી સેન્ટર સુરત
જે રહેલું છે તેને ફરિયાદ લખતો પત્ર લખવામાં આવે છે. તો શિલ્પા એમ્પોરિયમ લખનાર છે તો તેનું નામ, સરનામું આવશે, જમણી બાજુ એનું ઈમેલ, તારીખ આવશે, ડાબી બાજુ ઉપર ફોન નંબર તેના આવશે, તેની નીચે સહેલી સાડી સેન્ટર આખું તેનું સુરતનું એડ્રેસ આવશે અને વિષય તરીકે આવશે ઉતરતી ગુણવત્તાવાળા માલ સામાનની ફરિયાદ. એટલે કે તમે ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન મોકલો છે તેની ફરિયાદ બાબતે. શ્રીમાન સૌપ્રથમ લખાય છે કે અમે 5મી ઓક્ટોબર 2016ના પત્ર દ્વારા સાડીઓનો ઓર્ડર આપેલો હતો. જો 5મી ઓક્ટોબરના રોજ અમે સાડીઓનો ઓર્ડર આપ્યો હતો. આપણા દ્વારા મોકલાવેલ માલ સામાન મળ્યો જેની ગુણવત્તા નબળી કક્ષાની માલુમ પડી. એટલે કે જે તમે માલ સામાન મોકલો છે એ માલ સામાનની ગુણવત્તા કેવી છે? નબળી છે. આપે અમને નમૂનામાં કોટન સિલ્ક સાડીઓ બતાવી હતી. જો કેવી સાડી બતાવેલી હતી? કોટન સિલ્ક સાડી બતાવી હતી, પરંતુ મોકલવામાં આવેલી સાડીઓમાં સિલ્કનું પ્રમાણ નમૂના મુજબ નહીં હોવાનું જણાય છે. તેમજ સાડીમાં નીચેનો સોનેરી પટ્ટો પણ નાની સાઇઝમાં છે. જો તમે બતાવ્યું હતું અમને કોટન સિલ્ક સાડી હતી, પરંતુ જે તમે મોકલાવેલ છે એ સાડીમાં એ પ્રમાણનું નમૂના મુજબનું નથી અને જે સાડીમાં નીચેનો સોનેરી પટ્ટો હતો એની નાની સાઇઝમાં છે. આ અમારા ગ્રાહકો તેમની પસંદગીની બાબતોમાં સ્પષ્ટ હોવાથી અમારા માટે આ માલસામાન વેચવો શક્ય નથી. જો તમે આ માલસામાન મોકલો છે કે જેના કારણે અમારા ગ્રાહકો આ માલસામાન ખરીદવા તૈયાર નથી અથવા તો આ માલસામાન અમારા માટે વેચવો શક્ય નથી. તેથી આ માલસામાન પરત મેળવી લેવાની વ્યવસ્થા કરશો અથવા 35% ડિસ્કાઉન્ટથી વેચવા માટે મંજૂરી આપશો તો અમે નબળી ગુણવત્તાનો માલસામાન વેચવાનો પ્રયત્ન કરીશું. જો શું કહે છે કે આ માલસામાન પરત મેળવી લેવાની વ્યવસ્થા કરશો ફરીથી, એટલે કે જે માલસામાન મોકલો છે પાછો મેળવી લ્યો, અથવા તો 35% ડિસ્કાઉન્ટ સાથે વેચવા માટેની અમને મંજૂરી આપો કે જેની કારણે નબળી ગુણવત્તાવાળો માલસામાન અમે વેચવા પ્રયત્ન કરશું. જો વેચાઈ જાય તો સત્વરે પ્રત્યુત્તર આપશો. એટલે કે આ પત્રનો અમને સત્વરે તાત્કાલિક એટલે કે જવાબ આપજો, પ્રત્યુત્તર આપશો. આપનો વિશ્વાસુ XYZ ભાગીદાર. ત્યારબાદ જુઓ ઉપરયુક્ત ફરિયાદની પતાવટનો પત્ર. એટલે કે જે ઉપર પત્ર થયો છે એની ફરિયાદ માટેનો જે પત્ર આપણે સહેલી સાડી સેન્ટરને લખ્યો હતો શિલ્પા એમ્પોરિયમે, હવે સહેલી સાડી સેન્ટરવાળા એ પતાવટ માટેનો પત્ર લખે છે. કોને? શિલ્પા એમ્પોરિયમને. જો ખાસ જોજો, એટલે સહેલી સાડી સેન્ટરનું ઉપર નામ આવી જશે, જમણી બાજુ ઈમેલ, તારીખ, ડાબી બાજુ તેના ફોન નંબર, પછી નીચે આવશે શિલ્પા એમ્પોરિયમ, એનું એડ્રેસ આવશે. જો શ્રીમાન 20મી તારીખ 2016નો આપનો પત્ર મળ્યો, તેના દ્વારા અમને અમારી ભૂલ વિશે જાણકારી મળી, તે બદલ અમે દિલગીર છીએ. જો શું કહે છે કે જે અમે તમારો 20મી તારીખનો અમને પત્ર મળ્યો, અમને એ ભૂલ વિશે અમને ખબર પડી, અમે એ માટે દિલગીર છીએ, એટલે કે અમારી ભૂલ અમે સ્વીકારીએ છીએ એમ. આપને મોકલાવેલ માલ સામાનમાં અમારા પાર્સલ વિભાગના અધિકારીની બેદરકારીને કારણે નમૂનામાં બતાવેલ સાડીઓની જગ્યાએ તેવી જ ડિઝાઇનમાં પરંતુ પ્રમાણમાં ઓછા સિલ્કવાળી સાડીઓ પેકિંગ કરીને શરત ચૂકથી મોકલવામાં આવી હતી. જો શું કહે છે કે અમે જે પાર્સલ વિભાગના અધિકારી છે એના દ્વારા બેદરકારી એટલે કે ભૂલ થઈ ગઈ કે જે નમૂનાવાળી સાડી હતી તેની જગ્યાએ ડિઝાઇનમાં પરંતુ પ્રમાણમાં ઓછા સિલ્કવાળી હતી એ અમારાથી ભૂલથી શરત ચૂકથી તે તમને મોકલવામાં આવી છે. આપને આજ રોજ મહેતા ટ્રાન્સપોર્ટ દ્વારા આપના ઓર્ડર પ્રમાણે યોગ્ય ગુણવત્તાવાળી સાડીઓનું પાર્સલ રવાના કરેલ છે. એટલે કે આજ રોજ તમે જે ઓર્ડર પ્રમાણે માગેલ હતી સાડીઓ એ પ્રમાણે અમે રવાના કરીએ છીએ. ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન અમારા ખર્ચે અમે પરત મેળવી લઈશું, એટલે કે અમારા ખર્ચે અમે તે માલ સામાન ફરીથી પાછો લઈ લઈશું. આપણે પડેલી તકલીફ બદલ ક્ષમા કરશો, ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની ખાતરી આપીએ છીએ. જો જે અમારા તરફથી તકલીફ પડી છે તમને એ માફ કરજો અને શું કહે છે કે ભવિષ્યમાં આવી ભૂલ ન થાય એવી અમે ખાતરી આપીએ છીએ. આપનો વિશ્વાસુ XYZ મેનેજર સહેલી સાડી સેન્ટર અને બિડાણ, એટલે કે માલ વાહનની રસીદ આપે છે કે અમે તમે જે માલ સામાન મૂક્યો હતો એ ગુણવત્તાવાળો અમે ફરીથી મોકલી દઈએ છીએ. આ શું થયું? એકબીજા સાથેનો પતાવટ બાબતનો પત્ર વ્યવહાર થયો. પહેલાં લખનાર છે
એને જવાબ આપે છે, પછી જેને મોકલી છે એને જવાબ સ્વરૂપે આપે છે કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, હવે આ રીતે ન થાય, આ રીતે. ત્યારબાદ આવે છે ત્રીજો પત્ર. જોઈએ, બેદરકારી ભર્યા પેકિંગને કારણે અપાયેલ ઓર્ડરના અનુસંધાનમાં માટીની કુલડી, ખાસ યાદ રાખજો, માટીની કુલડી તથા કાચના કપ રકાબીના મોટા જથ્થામાં નુકસાનીનું પ્રમાણ વધુ જણાતા મુનમુન હોટલ ભુજ વતી ફરિયાદ પત્ર લખો. જો મુનમુન હોટલ ભુજ વતી શું છે? ફરિયાદ પત્ર લખવાનો છે. મુનમુન હોટલ લખનાર છે એ ભુજ છે અને કોને લખે છે? એન્જલ સિરામિક મોરબીને લખે છે, કારણ કે ત્યાંથી માલ સામાન લીધો છે. કયો માલ સામાન લીધો છે? ખાસ જોજો, કુલડી અને કાચના કપ રકાબી. તો શું આવશે વિષયમાં? નુકસાનવાળા માલ સામાનની ફરિયાદ અંગે. શ્રીમાન, અમે આપને આપેલ જાન્યુઆરી 10, 2016ના ઓર્ડરમાં વિવિધ જાતની માટીની કુલડીઓ 2500 નંગ તથા કાચના કપ રકાબી 50 નંગ, એક એવા 100 પેકેટ્સ મગાવ્યા હતા. જો આવા અમે 100 પેકેટ્સ મગાવ્યા હતા. આપના તરફથી માલ સામાનની ડિલિવરી આજ રોજ અમને મળી, પરંતુ પેકિંગ ખોલતા જણાયું કે અંદરનો માલ, મોટા ભાગનો માલ સામાન તૂટેલો હતો. જો 100 પેકેટ્સ મગાવ્યા હતા, આજે જ તમે જે માલ સામાન મોકલો, અમે આજ પહોંચ્યો છે, અમે એ માલ સામાન આજે ખોલ્યો, પેકિંગ ખોલતા અમને મોટા ભાગનો માલ સામાન તૂટેલો મળ્યો. એમાંથી અમે આપનો ઓર્ડરમાંથી અમને જે માલ સામાન મળ્યો તેમાંથી 700 જેટલી માટીની કુલડીઓ તદ્દન તૂટેલી હાલતમાં. જો 700 જેટલી, કેટલી મગવેલી હતી? 2500. જો આ પર ઓર્ડરમાં લખેલું છે 700 તૂટેલી છે, તદ્દન હાલતમાં તૂટેલી છે, તથા 150 જેટલા કાચના કપ રકાબી તૂટેલા છે. જો 150 જેટલા શું છે? કાચના કપ રકાબી જે તૂટેલા છે, જે વેચાણ માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. જો વેચાણ માટે તેની શક્યતા જ નથી, જેને પરિણામે અમે 10,000નું આર્થિક નુકસાન થવાની સંભાવના છે. જો કેટલું નુકસાન થઈ શકે છે? આર્થિક રીતે 10,000 જેટલું. આમ અમારી એ વાત તો ચોક્કસ માનશો જ કે આપના પેકિંગ વિભાગે કરેલી ભૂલના કારણે અમારે નુકસાન વેઠવું પડે તે યોગ્ય નથી. જુઓ, આના કારણે જે પેકિંગ કરનાર જે વિભાગ છે કે જેના કારણે 10,000નું આર્થિક નુકસાન થાય છે, એ નુકસાન વેઠવું અમારા માટે યોગ્ય નથી. અમે આપને આ બાબતની યોગ્ય પતાવટ કરવા સૂચવીએ છીએ, માટે ઝડપથી પ્રત્યુત્તર પાઠવશો. ભવિષ્યમાં માલ સામાન મોકલવાની પ્રક્રિયામાં કાળજી લેવા વિનંતી. જો શું કહે છે કે જો યોગ્ય પતાવટ માટે સૂચવીએ છીએ, જો આ બાબતે યોગ્ય પ્રત્યુત્તર પાઠવશો, માલ સામાનની યોગ્ય પ્રક્રિયા હાથ ધરશો જેવી વિનંતી. આપનો વિશ્વાસુ XYZ મેનેજર. બરોબર, આ પત્ર એ તેને લખે છે. તો હવે એ પત્ર સામેવાળા એને મોકલશે, એ પ્રમાણે પતાવટ થશે. ત્યારબાદ છે ચોથો પત્ર. કાગળ તેમજ પ્લાસ્ટિકની સામગ્રીના ઓર્ડરનો અમલ સમયસર ન કરતા સાજિદ લોખંડવાળા પાલનપુર તરફથી મળેલ ફરિયાદના પત્રનો પ્રત્યુત્તર પતાવટ પત્ર. જો સાજિદ લોખંડવાળાને લખનાર છે, આપણે લખીએ છીએ શું છે? લોખંડવાળા પાલનપુર તરફથી આપણે પતાવટનો પત્ર છે, પ્લાસ્ટિક સામગ્રી ઓર્ડર સમયસર ન મળતા. તો એની જગ્યાએ આપણે કોઈ પણ નામ રાખી શકીએ છીએ. મહારાજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ છે, એની જગ્યાએ કોઈ પણ રાખી શકીએ, કારણ કે પ્લાસ્ટિક સામગ્રીનો ઓર્ડર જે હોય છે તેને અનુસંધાન આપવામાં આવે છે. તેનું નામ ઉપર આવશે, જમણી બાજુ એની વેબસાઇટ આપેલી છે, તારીખ લખેલી છે, ડાબી બાજુ ઉપર તેના ફોન નંબર લખેલા છે. અને સાજિદ લોખંડવાળા પાલનપુરને પત્ર લખે છે. અને શું લખે છે એમાં? કે માલ સામાન મોકલવામાં વિલંબ અંગે, એટલે કે જે માલ સામાન મોકલવાનો છે તેમાં વિલંબ થાય છે. મહોદય, આપનો જાન્યુઆરી 7, 2016નો ફરિયાદ પત્ર મળ્યો, એટલે કે 2016 7 જાન્યુઆરીના રોજ ફરિયાદ પત્ર મળ્યો છે. આપણે ઓર્ડર મુજબનો માલ સામાન સમયસર ન મળવાને લીધે જે મુશ્કેલી પડી તે બદલ અમે દિલગીર છીએ. કે જો અમે આ માલ સામાન સમયસર ન મળવાના લીધે મુશ્કેલી પડી છે એટલે અમે માફી માગીએ છીએ, દિલગીર છીએ એમ ટૂંકમાં. જ્યારે આપનો ઓર્ડર મળ્યો ત્યારે આપે દર્શાવેલ સમય મર્યાદામાં માલ સામાન રવાના કરવાનો વિશ્વાસ આપ્યો,
ત્યારે અમારું માનવું એવું હતું કે આપના ઓર્ડર મુજબનો માલસામાન અમારી પાસે સ્ટોક છે. જો શું કે જ્યારે માલસામાન માટેનો ઓર્ડર આપ્યો હતો ત્યારે અમારી પાસે એ સ્ટોક હયાત હતો, પરંતુ જ્યારે આપના ઓર્ડર મુજબનો માલસામાન પેક કરવાની સૂચના અમારા પેકિંગ અધિકારીને આપી ત્યારે જાણવા મળ્યું કે બધો જ સ્ટોક ખલાસ થઈ ગયો છે. જો જ્યારે તમે ઓર્ડર આપ્યો હતો ત્યારે અમારી પાસે હતો, પણ જ્યારે અમે પેકિંગ વિભાગમાં આ બાબતની જાણ કરી ત્યારે તે તમામ માલસામાન શું હતો? ખાલી થઈ ગયો હતો. તેથી અમે તરત જ ઉત્પાદક મેનેજરનો સંપર્ક કરી સત્વરે માલ મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઉત્પાદક ફેક્ટરીમાં કામદારો હડતાળ પર હોવાના કારણે સમયસર માલ સામાન રવાના કરી શક્યા નથી. જુઓ, પેકિંગ વિભાગ હોય છે અલગ, ઉત્પાદન વિભાગ અલગ હોય છે, અને જે વહીવટ વિભાગ હોય છે, વહીવટ મેનેજર તરીકે આપણે એને મોકલી છે, તો એ વહીવટ વિભાગ કોને મૂકશે? પેકિંગ વિભાગને મોકલશે. તો પેકિંગ વિભાગ આગળ માલ સ્ટોક છે નહીં, તો હવે ક્યાં જશે? ઉત્પાદન વિભાગમાં જશે. ઉત્પાદક વિભાગ છે તેને મેનેજરનો સંપર્ક કર્યો, ત્યાં તમામ માહિતી મેળવી, તો જાણવા મળ્યું કે આ માલ સામાન અત્યારે પહોંચાડી શકાય તેમ નથી. શું કામ? એનું કારણ છે કે જે કામદારો છે, જે કામ કરનારા છે, મજૂરો છે, જે કારીગરો છે, એની હડતાળ ચાલી રહી છે. જે હડતાળના કારણે આ માલ સામાન અમે સમયસર રવાના કરી શકવાના નથી. હવે શું કહે છે? હવે આજથી પુનઃ ઉત્પાદન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો હવે આ પ્રક્રિયા શું થઈ છે? ફરીથી શરૂ થઈ ગઈ છે. તેથી આપણા ઓર્ડર મુજબના માલ સામાન 1 અઠવાડિયામાં આપને મળી જશે. જો આ ઉત્પાદન પ્રક્રિયા અમે ફરીથી શરૂ કરી દીધી છે, તો આ માલ સામાન માટેની 1 અઠવાડિયા સુધીમાં અમે ફરીથી માલ સામાનનો ઓર્ડર પહોંચાડી દેશું. ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય તેની અમે ખાતરી આપીએ છીએ. જો ભવિષ્યમાં આવી પુનરાવર્તન ન થાય, આવી ભૂલ, અમે એવી ખાતરી આપીએ છીએ. આપની ફરિયાદને યોગ્ય ગણી અમારા સંચાલક મંડળે આપના ઓર્ડરના બિલની કુલ રકમના 5% વળતર આપવાનું નક્કી કરેલ છે. જો આપની જે યોગ્ય ફરિયાદ હતી તેના અનુસંધાને અમારું સંચાલક મંડળ છે એ ઓર્ડર બિલની કુલ રકમના, એટલે જે કુલ રકમની બિલ છે એના 5% તમને વળતર સ્વરૂપે આપવાનું નક્કી કરેલ છે. આપનો વિશ્વાસુ XYZ વહીવટી મેનેજર, મહારાજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. જો ખાસ સમજો, ઓર્ડર આપવામાં આવે તો વહીવટ વિભાગમાં આપવામાં આવે છે મેનેજર, એ પેકિંગ વિભાગમાં આપે, પેકિંગ વિભાગ તે ઉત્પાદન વિભાગમાં જાય. આ એક પ્રોસેસ છે કે જેના કારણે એક પછી એક અલગ અલગ વિભાગો દ્વારા તેની કામગીરી થતી હોય છે. અહીંયા આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ. તો આપણે હોમવર્ક તરીકે આપું છું તમને કે જે પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના વિકલ્પો પસંદ કરી લખો. 4 વિકલ્પો છે, એ 4 વિકલ્પો તમારે લખવાના રહેશે, બરાબર? ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. કોઈ પણ, એટલે કે 10 છે તો તમારે લખવાના રહેશે કુલ કેટલા? 5. ત્યારબાદ છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કોઈ પણ 5 છે તો તમારે લખવાના થશે 2, કોઈ પણ 2. ત્યારબાદ છે, નીચેના આપેલી માહિતીને ધ્યાનમાં રાખીને પત્ર લખો. જો ખાસ ધ્યાન રાખજો, 4 પત્રો આપેલા છે, એ 4 પત્રમાંથી તમારે કોઈ પણ 2 પત્ર લખવાના રહેશે. ઓકે બેનો, આપણે અહીંયા પ્રકરણ પૂરું કરીએ છીએ. અત્યાર સુધીમાં ન સમજાતું હોય, કંઈ પ્રશ્ન હોય તો તમે ડાયરેક્ટ મને પણ પૂછી શકો છો બેનો. ચાલો બેનો, નમસ્કાર.